સુરતમાં ભૂતિયા ડિમોલિશન સામે આવ્યું હતું। હવે સુરત બાદ વડોદરામાં પણ તે જ પ્રકારનું ભૂતિયા ડિમોલિશન સામે આવ્યું છે। જી હા, વડોદરાના રાતડિયા નજીક જૂના સરદાર આવાસ તોડી પાડવામાં આવ્યા। નોટિસ કે કોઈ પણ પ્રકારની જાણ નહોતી કરવામાં આવી। અચાનકથી આવાસને તોડી પાડવામાં આવ્યા છે, જ્યાં વીજળી અને પાણીની સુવિધા ન હોવાથી આ ઘર ખાલીખમ હતા। જો કે તંત્રની પરમિશન વિના જ આ મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હોવાની વિગતો છે। તાલુકા વિકાસ અધિકારી, તલાટી અને સરપંચ પણ આ વાતથી અંજાણ છે। ટીડીઓને આવેદન આપીને યોગ્ય તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ, જે રીતે સુરતમાં ભૂતિયા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, તે જ રીતે વડોદરામાં પણ ડિમોલિશન કરાયું છે। જો કે અહીં કોઈ રહેતું ન હતું। આજે આવાસ હતા ત્યાં પાણી કે વીજળીની કોઈ સુવિધા ન હોવાથી અહીંયા કોઈ રહેતું ન હતું, પરંતુ આ ડિમોલિશન કોણે હાથ ધર્યું કોઈને કંઈ ખબર જ નથી। તો આપ જુઓ, આવાસના ઘરો તો સરકાર જ બનાવતી હોય છે, પછી સરકારે બનેલા આવાસો આખરે તોડવાની ફરજ કેમ પડી છે, સૌથી મોટો સવાલ છે। જો કે આ સવાલોની વચ્ચે જ્યારે તંત્ર, પ્રશાસન અને સરકારને પૂછવામાં આવે છે કે આવાસો કેમ તોડી પાડવામાં આવ્યા, તો તેમને તો આ વાતની જાણ જ નથી। આખરે અજાણતા જ કેવી રીતે આવાસો તૂટી ગયા, આ ભૂતિયા ડિમોલિશન કેવી રીતે થયું, શું ભૂત આવીને અહીંયા ડિમોલિશન કરીને જતા રહ્યા, કોના દ્વારા આવાસો જે ઊભા કરાયેલા હતા, સરકાર દ્વારા ઊભા કરાયેલા હતા, ગરીબ જનતા માટે ઊભા તેને તોડી પાડવાની હિંમત આખરે કોને કરી છે, તે સૌથી મોટો સવાલ છે। કેમ કે કોઈ પણ પ્રકારની નોટિસ પણ નથી આપવામાં આવી, ના તો અહીં કોઈ પ્રકારની જાણ કરવામાં આવી છે। અચાનકથી જ આ તમામ આવાસો તોડી પાડવામાં આવ્યા। જો કે એક વાત વધુ વાત કરવા માટે આપણી સાથે ધારાસભ્ય કેતન નામદાર જોડાઈ ગયા છે। કેતનભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત। આવાસના ઘરો આમ તો સરકાર જ બનાવતી હોય છે, પણ સરકારે બનેલા આવાસો જ તોડવાની ફરજ પડી। આ ફરજ કેમ પડી, કોણે આવાસો તોડ્યા, શું કે ત્યાંથી જાણકારી છે સાહેબ તમને? મને બેન, ગઈકાલે આ વાતનો મેસેજ મળ્યો હતો, પણ આમાં જે ટાઈમે જ્યારે આપણે મેસેજમાં એવું હતું કે પંચાયતે પોતે જ આ ડિમોલેશન કર્યું છે અને આ આવાસ કંઈક 20 વર્ષ જૂના ખંડેર હતા, કોઈ રહેતું નહોતું એવું એમનું કેવું છે। પણ પછી અત્યારે જાણવા એવું મળ્યું છે કે ભાઈ સરપંચ પોતે એવું કહે છે કે મેં નથી તોડ્યા, તપાસનો વિષય છે। આમાં આવાસમાં કોઈ રહેતું નહોતું એ ખાતરી કરેલી છે, પણ આવાસ પેલા એમાં લેન્ડ કમિટીની અંદર આ પ્લોટ પાસ થયેલા છે અને આ લેન્ડ કમિટીની અંદર આ જગ્યા પર 15-20 વર્ષ પહેલા આવાસ બનેલા હતા। કેમ નતા રહેતા એનું કારણ આપણે નથી ખબર, પણ અત્યારે આ જૂના ખંડેર આવાસોને તોડ્યા છે, પણ મારી જાણ મુજબ જ્યાં સુધી મારી જાણમાં છે ત્યાં સુધી પંચાયતે ડિમોલેશન કર્યું છે। એટલે સાહેબ, પંચાયતે પણ ડિમોલેશન કર્યું હોય, પણ ઉપરથી પરમિશન તો લેવી પડે, મને એવું લાગે છે કે લેવી પડે ને બેન, લેવી પડે। એટલે પરમિશન લીધી નથી છતાં પણ તોડી પાડવામાં આવ્યા છે। મને આપણા માધ્યમથી જ જાણવા મળ્યું કે એમને પરમિશન નથી લીધી। હું પણ ચેક કરાવું છું અને કોઈનું પણ અહિત નહીં થાય। જેને પણ જે કામ કર્યું હશે તપાસમાં બહાર આવવાનું જ છે, અને જો પરમિશન લીધા વગર કર્યું હશે અને કોઈ પોતાની મનમાની કરી હશે તો એની જવાબદારી ઠરશે બેન। એટલે સાહેબ, પણ વારંવાર એટલે આપણે સુરતમાં પણ જોયું છે ભૂતિયા ડિમોલેશનના પ્રશ્નો હજુ પણ યથાવત છે, વડોદરામાં પણ આમ થાય છે। આ તો મીડિયામાં આવે છે, એ વાત જાહેર થાય છે, આવા તો કેટલા એવા ઘરો છે। ભૂતિયા ડિમોલેશનમાં આમાં કોઈ પણ વ્યક્તિગત રીતે કોઈ ત્યાં આગળ રહેતું નતું એવું પણ છે। આ એક જૂના આવાસ ત્યાં આગળ હતા એવું આપણે જાણ્યું છે અને આપણે જોયું, કારણ કે કોઈ રહેતું જ નતું। અત્યારનું તો 13.5 વર્ષનું પોતે પણ સાહેબ, કોઈ રહેતું નતું, પણ આવાસ તો સરકારી હતા ને? હા, સરકારી આવાસ હતા, પણ પંચાયતે કરેલું છે એવું મારા જાણવા મુજબ છે। પંચાયતે કોઈની પરમિશન લીધા વગર કર્યું છે કે પરમિશન લઈને કર્યું છે એ પણ આપણને ખ્યાલ નથી। મને તો જયારે ગઈકાલે આ વાત બહાર આવી ત્યારે ખબર પડી કે ડિમોલેશન આવી રીતે કરેલું છે, ત્યાં સરકારી આવાસ બનેલા હતા। એટલે મેં તરત જ એની તપાસ કરાઈ, એટલે પંચાયતે કર્યું છે એવું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે, પણ પંચાયતે પરમિશન નથી લીધી એ પણ જાણવા મળ્યું છે કે પંચાયતે પરમિશન લીધી નથી, કોઈ પરમિશન આપી નથી। તો જો કદાચ જેને પણ કર્યું હશે અને ખોટું કર્યું છે, આ ગઈકાલની જ વાત છે, આગલા દિવસ કોઈ પણ બીજા દિવસ, અને એને કોઈ ઇન્ટેન્શનલી કારણસર કર્યું છે, તપાસનો વિષય છે બેન। બિલકુલથી સર, આ વાતને આપ ગંભીરતાથી લેશો અને જે પણ કાર્યવાહી જરૂરી છે તે કાર્યવાહી કરશો તેવી આશા રાખીએ। આભાર અમારી સાથે વાત કરવા માટે। તો ધારાસભ્ય કેતન નામદાર અમારી સાથે જોડાયા હતા। તેમનું કહેવું છે કે પંચાયતે આ ડિમોલિશન કર્યું હોવાની વાત છે। પંચાયતે પરમિશન લીધી છે કે કેમ, તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। આપણી સાથે વધુ વાત કરવા માટે
ટીડીઓ સાહેબ એનવી પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. સાહેબ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. પટેલ સાહેબ, આ પંચાયતની પરમિશનથી આજે સરકારી આવાસ હતા અને તોડી પાડવામાં આવ્યા છે એવી વાત સામે આવી છે. શું કહે છે ત્યાં આગળ આપની પરમિશન લેવામાં આવી હતી? પંચાયતની કોઈ પરમિશન લીધેલી નથી. હા, ગ્રામ પંચાયતની પણ પરમિશન નથી લીધી અને તાલુકા પંચાયતની પણ પરમિશન લીધેલી નથી. મારી જોડે આજે આવેદન પત્ર મળ્યું છે. આજે મને મારી સ્થળ તપાસ બાકી છે. હા. તલાટીશ્રી રજા ઉપર છે. એટલે સર, એટલે પ્રાથમિક રીતે એ જાણવા મળ્યું છે કે કોણે તોડ્યા? પ્રાથમિક આવેદન પત્રમાં સરપંચશ્રીએ તોડ્યા એવું લખેલું છે. હા, પણ સ્થળ તપાસ કરીએ તો એનું ખબર પડે આગળ. એટલે એનું કોઈ રીઝન, એનું કોઈ કારણ આપવામાં આવ્યું છે કેમ તોડ્યા? સાંસદશ્રીનો 14 તારીખે રવિવારે પ્રોગ્રામ હતો વૃક્ષારોપણ માટેનો. હા, એના બાબતે તોડ્યા છે એ વાત મળી. બરાબર છે. પણ આવી રીતે તોડી શકે ખરા? પરમિશન લેવી ના પડે સાહેબ? પરમિશન વગર ના તોડી શકાય. હા. તલાટી, સરપંચ અને પંચાયતની પરમિશન લેવી પડે પેલા. તો આ પરમિશન નથી લીધી તો શું કે એક્શન લેવાશે? આ એક્શન લેવાશે આના ઉપર. બિલકુલ, તમારી સાથે વાત કરવા માટે આભાર. ટીડીઓ સાહેબ હતા, જેમનું કહેવું છે કે અત્યારે એક આવેદનપત્ર તેમને આ મામલે મળ્યું છે. ત્યાં સાંસદ શ્રી આવવાના હતા અને વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો, તેના કારણે આવાસો તોડ્યા છે તેવું કોઈ કારણ આપવામાં આવ્યું છે આવેદનમાં. પણ આ સરપંચે આજે ડિમોલેશન છે, આ જે આવાસો હતા તેને તોડી પાડ્યા છે તેવી વાત સામે આવી છે. અત્યારે તો આ કારણ હાથ ધરવામાં આવી રહ્યું છે. હવે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. તો શું સરપંચ સાહેબને એ ખબર નહીં હોય કે આખરે આ ડિમોલેશનની વાત છે, સરકારી આવાસ તોડવાની વાત છે, તો અહીંયા કોઈ મંજૂરી, કોઈ પરમિશન લેવી પડે કે અહીંયા આગળ રામ રાજ્ય પ્રજા સુખી આપણને જે મંજૂર તે કરી દેવાનું, ઈચ્છા થઈ આવાસ તોડી પાડવાના, કોઈની મંજૂરીની જરૂર નથી. અહીં પ્રજાના નાથ આપણે જ છીએ એટલે આપણી મરજી ચાલે છે તે પ્રકારનો કોઈ સિનારીઓ, તે પ્રકારની કોઈ વિચારસરણી પોતાના મનમાં સરપંચ રાખીને બેઠા છે. જો સરપંચે આ ડિમોલિશન કરાવ્યું છે તો વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ આપણી સાથે જોડાઈ ગયા છે. રવિ, સુરતમાં ભૂતિયા ડિમોલેશન અને હવે અહીંયા આગળ સરપંચ દ્વારા ડિમોલેશન, શું કઈ માહિતી, કેવી રીતે આ જે આવાસો છે તે તોડવામાં આવ્યા, કેવી રીતે પૂરો મામલો છે સામે આવ્યો? રવિ, ગઈકાલે આજે સરદાર આવાસ છે ડેસરના મેરાકુવા ગામ, ત્યાં 19 જેટલા મકાનો 25 વર્ષ જૂના સરકારે ગરીબોને ફાળવ્યા હતા. તે કોઈ પણ જાતની પરવાનગી લીધા વિના, કોઈ પણને જાણ્યા વગર બારોબાર બુલડોઝરથી તોડી નાખવામાં આવ્યા. અને સમગ્ર મામલામાં જી 24 કલાકે તપાસ કરી ટીડીઓ, ડીડીઓ સહિતના તમામ અધિકારીઓ સાથે વાતચીત ટેલિફોનિક, ત્યારે તમામે કીધું છે કે અમને નથી ખબર આ કોના દ્વારા આવ્યા છે. સરપંચ પણ હાથ અદ્ધર કરી રહ્યા છે કે તેઓ નથી તોડ્યા. વાત એવી સામે આવી રહી છે કે વૃક્ષારોપણ કાર્યક્રમ હતો અને તેના માટે મકાનો તોડાયા છે તેવું ટીડીઓ કહી રહ્યા છે. પરંતુ શું આની પરવાનગી લેવામાં આવી? તો કે પરવાનગી નથી લેવામાં આવી. પરવાનગી વગર કઈ રીતના કોઈ પણ મકાનો તોડી શકાય તે સૌથી મોટા સવાલ અહીંયા ઉભા થયા છે. અને જેને પણ આ કૃત્ય કર્યું છે તેની સામે કાયદેસરની કોઈ થવી જોઈએ તેવી માંગણી મકાનના લાભાર્થીઓ કરી રહ્યા છે. લાભાર્થીઓએ ટીડીઓ પત્ર આપીને સરપંચ પર આક્ષેપ કર્યા છે કે સરપંચે આ મકાન તોડી નાખ્યા કોઈ પણ જાતની પરવાનગી અને મંજૂરી વગર. તો જો સરપંચ આમાં ઇન્વોલ્વ હોય, બીજા કોઈ મોટા માથામાં ઇન્વોલ્વ હોય તો ચોક્કસથી તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. ડીડીઓ આ સમગ્ર મામલામાં હવે કેવા એક્શન લેશે તેના પર સૌથી સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે સુરતની જેમ વડોદરામાં ડેસર ડિમોલિશન થયું છે. તમામ લોકો હાથ અદ્ધર કરી રહ્યા છે અને તમામ લોકો કહી રહ્યા છે કે અમને નથી ખબર કે આ મકાન કોઈ તોડી પાડ્યા. હવે તપાસનો વિષય છે. પહેલા તો જે જવાબદાર વ્યક્તિ છે તેને શોધવામાં આવે અને ત્યાર પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. રવિ, આપણે ધારાસભ્ય સાહેબ સાથે વાત કરી કે તેની નામદારે એવું કહ્યું કે સરપંચ દ્વારા તોડવામાં આવ્યા. ટીડીઓ સાહેબે એવું કહ્યું કે આવેદન અમને મળ્યું છે એમાં પણ સરપંચનું નામ છે. આપે સરપંચ સાથે વાતચીત કરી, એમનું શું કહેવું છે? બિલકુલ, સરપંચ જસુભાઈ પરમાર છે ગોવા ગામના, તેમની સાથે ટેલિફોનિક વાતચીત થઈ. તેમનું સ્પષ્ટ કેવું છે ખબર નથી કે આ મકાનો કોઈ તોડી પડ્યા, એ ગઈકાલે નહીં તેવું પણ તેમને ટેલિફોનિક વાતચીતમાં કીધું છે. તો કહી રહ્યા છે કે આ જે મકાન તોડી નાખ્યા છે તે મંજૂરી વગર તોડાય એવું સરપંચ પણ પોતે કબૂલી રહ્યા છે ટેલિફોનિક વાતચીતમાં. સમજી શકો છો કે સરપંચને પણ આ નોલેજ છે કે મંજૂરી તોડી ન શકાય મકાનો. ત્યારે સરકારે ફાળવેલા જે 25 વર્ષના સરદાર આવાસના મકાનો કોઈ તોડી પડ્યા એ સૌથી મોટો તપાસ છે. અને સુરતની જેમ આ ભૂતિયા ડિમોલિશનનો જે મામલો સામે તે ખરેખર ખૂબ ગંભીર વિષય કહેવાય કે કઈ રીતના સરકારના અંધારામાં રાખીને કોઈ પણ વ્યક્તિ રાતોરાત આવીને મકાનો તોડી નાખે તે ખરેખર ખૂબ ચિંતાની બાબત છે. બિલકુલ, નજર રાખજો રવિ. ખબર પર ફરીથી આપની પાસે આવ્યા છે.